લીંબડી ખાતે આવેલ અઢી આખરી મેલડી મંદિર ખાતે સર્વે જ્ઞાતિ દ્વિતીય સમૂહ લગ્ન મહોત્સવ યોજાયો હતો। ત્યારે આ બાબતે ખાસ કરીને વાત કરવામાં આવે તો લીંબડી એક છોટા કાશી તરીકે જાણીતું શહેર છે, જ્યાં સેવાકીય પ્રવૃત્તિઓ રોજ બેરોજ થતી હોય છે। ત્યારે અઢી આખરી મેલડી મંદિરના શાંતિલાલ ભુવાજી તેમજ તેમની ટીમ દ્વારા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 21 દીકરીઓને કરિયાવર પણ આપવામાં આવ્યો હતો, જેમાં ફ્રીજ, ટીવી, ઘર ઘંટી, વોશિંગ મશીન, સોનાની બુટ્ટી, મંગળસૂત્ર, નાકની ચૂકી સહિત તમામ પ્રકારની ઘર સામગ્રી કરિયાવરમાં આપવામાં આવી હતી। તેમજ જાનમાં આવેલા તમામ જાનિયાઓને ખૂબ સરસ મજાનું ભોજન પણ આપવામાં આવ્યું હતું। ત્યારે આ સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં 5 અલગ અલગ જગ્યાએથી મહામંગલેશ્વર, વઢવાણ ધારાસભ્ય અને મુખ્ય નાયબ દંડક જગદીશભાઈ મકવાણા, લીંબડી ધારાસભ્ય કિરીટસિંહ રાણા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા। ત્યારે આ કાર્યક્રમને સફળ બનાવવા કમલેશભાઈ, દશરથસિંહ તેમજ મંદિરના શાંતિલાલ ભુવાજી સહિતના અઢી આખરી મેલડીની ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી। બાઇટ શાંતિલાલ ભુવાજી, કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર। જય માતાજી। આ આયોજન છે કેટલામું આયોજન છે અત્યારે? શ્રી અઢી આખરી મેલડીમાં સેવા ટ્રસ્ટ દ્વારા સર્વજ્ઞાતિ હિન્દુ સમાજની 21 મા બાપની દીકરીઓના દ્વિતીય સમૂહ લગ્નનું આયોજન છે। આ બીજો પ્રસંગ છે। આમાં કઈ કઈ સમાજ? સત્વરા સમાજ, કોળી સમાજ, ઠાકોર સમાજ, વણકર સમાજ, પછી વાલ્મીકી સમાજ અને વાળંદ સમાજ। એટલે કોઈ ભેદભાવ વગર? ના, કોઈ ભેદભાવ નહીં। સર્વ જ્ઞાતિ સર્વ સંમતિથી આ કાર્ય અમે કર્યું। તમે જે આપણે લીંબડી જે પબ્લિક છે, પ્રજા અથવા સુરનગરની જે એને તમે શું કહેવાય કે સંદેશ આપશો? હું તો દરેક હિન્દુ સમાજને સંદેશ આપવા માગું છું કે શરીર એક છે, લોહી એક છે, તમારા વિચાર એક કરો અને હિન્દુત્વને જો ટકાવવું હોય તો બધા એક થઈને લડશું અને એક સાથે રહી અને કાર્ય કરશું ને તો આપણે આપણી હિન્દુ સંસ્કૃતિને ટકાવી શકશું।